ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર મિત્રો. માઇન્ડ પાવર મોટિવેશન સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મારા વાચકોએ, મારા શુભેચ્છકોએ મારા વિડીયોને બહુ શેર કર્યા છે, સબસ્ક્રાઈબ કર્યા છે, માટે હું સૌનો આભાર માનું છું. મિત્રો, હું અગવડો વચ્ચે ઉછર્યો છું. સગવડો નહોતી મારી પાસે, અત્યારે પણ સગવડો નથી મારી પાસે. જે બીજા માઇન્ડ ટ્રેનરને તમે જોશો કે વિડીયો જોશો, એવી સુવિધા મારી પાસે નથી. હું પોતે જ મારો મોબાઈલ સેટ કરું છું ને હું બોલું છું. અત્યારે પણ 62 વર્ષની વયે પણ હું અગવડો વચ્ચે જીવું છું. કેમ? કારણ કે હું દર મહિને 5000 નવા પુસ્તકો વસાવવા માટે વાપરું છું અને દર વર્ષે 8 લાખ રૂપિયા મારા પુસ્તકો છપાવવા માટે વાપરું છું. હું ગરીબ નથી, પણ હું અગવડો વચ્ચે, અસુવિધાઓ વચ્ચે શું શ્રેષ્ઠ આપી શકાય એ મારો પ્રયત્ન છે. મારી આજુબાજુના મિત્રો મને ઓળખતા હશે. એમને તો મારી અગવડો, મારી સુવિધાઓ, મારી સમૃદ્ધિ એમને જોઈ છે. હું સરળ અને વિનમ્ર માણસ છું. માઇન્ડ પાવર એક પુસ્તક નથી. માઇન્ડ પાવર એક દસ્તાવેજ છે. એ તો હું મરી ગયા પછી એ લોકોને ખ્યાલ પડશે કે માઇન્ડ પાવર પુસ્તક નથી, પરંતુ એક દસ્તાવેજ છે. કચ્છના આવેલા વાવાઝોડાએ, કચ્છમાં આવેલા ધરતીકંપે અને કોરોનાની બીમારીએ આપણને ઘણું શીખવ્યું છે, ઘણો બોધપાઠ આપ્યો છે. પણ શું એ પ્રકૃતિનો પ્રકોપમાંથી આપણે કંઈ શીખ્યા છીએ ખરા? પ્રકૃતિના પ્રકોપ સમયે ધનવાન વ્યક્તિ લાચાર બની જાય, સત્તામાં બેઠેલો વ્યક્તિ લાચાર બની જાય અને ચૂપચાપ જોયા સિવાય કશો ઉપાય મળતો નથી. આ પ્રકૃતિનો પ્રકોપ કે પ્રકૃતિની કૃપા જાણે આપણા પર વરસે છે ત્યારે આપણે સફળ થઈએ છીએ. કોરોના કાળમાં મારા પરિવારમાં મને કોરોના થયો. મારા ભાભી અને મારા ભત્રીજાને તો ભયંકર કોરોના હતો. લગભગ એમને બચવાની શક્યતાઓ નહીવત હતી. પરંતુ મારી ઘરની એકતાને કારણે અને વિશેષ કરીને મારા જે ભત્રીજા સુરેશ છે, એના સમર્પણને કારણે મારો ભત્રીજો અને મારા ભાભી બચી ગયા. અને હું તો મારી રીતે જ કયો થયો, હું મારી રીતે જ સાજો થયો. કારણ કે હું જાણતો હતો રહસ્ય, સાજા થવાનું રહસ્ય, સમૃદ્ધ થવાનું રહસ્ય, નિરોગી થવાનું રહસ્ય. એટલે પ્રકૃતિમાંથી આપણે ઘણું શીખવાનું છે. અને કોરોના કાળમાં દરેક ધર્મ સ્થાનો બંધ હતા. આ યાદ રાખવાનું મિત્રો. કોરોના કાળમાં ભારતના દરેક ધર્મ સ્થાનો બંધ હતા અને ભારતની દરેક શહેરની હોસ્પિટલો ચાલુ હતી અને ડોક્ટરો દિવસ રાત દર્દીઓને સાજા કરવા મહેનત કરી રહ્યા હતા. આ બતાવે છે કે શક્તિ, સામર્થ્ય, નિરોગીતાનો જે સ્ત્રોત છે એ બહાર નથી, કોઈ ધર્મસ્થાનોમાં નથી, કોઈ સ્થળોમાં નથી. એ સુખનો સ્ત્રોત આપણી અંદર વસે છે. મારું હવે પછીનું જે માઇન્ડ પાવરનું પ્રકરણ છે એ મગજ છે. તમે કદાચ ડોક્ટર સુધીર શાહનું નામ નહીં સાંભળ્યું હોય, ડોક્ટર કાપડિયા સાહેબનું નામ નહીં સાંભળ્યું હોય,
પણ ડૉક્ટર સુધીર શાહે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે, મગજ અને જ્ઞાન તંતુના રોગો. કાપડિયા સાહેબે હિલિંગ ઉપર જબરદસ્ત કામ કર્યું છે. 2000ની આસપાસ મને જે 3 પુસ્તકોએ ખૂબ જ મદદ કરી, એ પુસ્તકો છે ડૉક્ટર જોસેફ મર્ફીનું પુસ્તક ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, બીજું ક્રિશ્ચિયન એટ ગોડફ્રોયનું પુસ્તક માઇન્ડ પાવર, અને લુસી એલ હેનું પુસ્તક યુ કેન હીલ યોર લાઈફ. આ પુસ્તકો વાંચ્યા પછી મારામાં એક આશાનો સંચાર થયો કે હું પણ સાજો થઈ શકું, હું પણ પૈસાદાર થઈ શકું, હું પણ લોકોનો ઉપયોગી થઈ શકું, મારામાં સામર્થ્ય છે. અને ભગવાન બુદ્ધના ધર્મ વિશે તો હું પહેલાથી જાણતો હતો, એટલે માઇન્ડ પાવરના વાંચનથી મને પાકું થઈ ગયું કે આ દેશમાં ભગવાન બુદ્ધના વિચારો છે, શુદ્ધ અને પવિત્ર છે. અને ભારતમાં બે વિશિષ્ટ વ્યક્તિઓને જન્મ લીધો છે. એ વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ અને ડૉક્ટર B.R. આંબેડકર. સ્વામી વિવેકાનંદ અને ડૉક્ટર B.R. આંબેડકરે જે લખ્યું છે, અને જો તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એમને કેટલું સચોટ અને સાચું લખ્યું છે. આજે દુનિયાના 90% લોકો ધર્મસ્થાનના લાઈનમાં ઊભા છે, અને જે લોકો એસીમાં રહેવાયેલા ટેવાયેલા છે, એસી કારમાં રહેવા ટેવાયેલા છે, એ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ઇલેક્શનમાં બપોરના 1:30 વાગે, મે મહિનાના ગરમીમાં 1:30 વાગે પ્રચાર કરી રહ્યા છે. જો ખરેખર શક્તિ ધર્મસ્થાનોમાં હોત તો ત્યાં પહોંચી ન ગયા હોત. મિત્રો, આપણે લોકશાહીમાં જીવીએ છીએ. લોકશાહીમાં લોકો જે ઈચ્છે એવું શાસન થાય, પણ આપણે ક્યારેય આપણા પ્રતિનિધિઓને ખુલ્લા પાડ્યા નથી. પ્રતિનિધિઓ ઇલેક્શન સમયે પ્રતિનિધિઓ આપણી સામે હાથ જોડે, પછી એ જ પ્રતિનિધિઓ જ્યારે આપણને જરૂર પડે ત્યારે ક્યારેય ફોન પર રિસીવ કરતા નથી. મોટા ભાગના પ્રતિનિધિઓ આવું કરતા હોય છે. હું નથી બધા પ્રતિનિધિઓ ખરાબ છે એવું નથી કહેતો, પણ શિક્ષણ, આરોગ્ય મોંઘું છે અને બેરોજગારોની સંખ્યા વધી રહી છે. એ બતાવે છે કે ભારતના રાજકારણમાં પડેલા લોકો ઘણા ધનવાન છે, ભારતના ઉદ્યોગપતિઓ ધનવાન છે, પણ જે લોકો આ દેશમાં શાસનના સૂત્રો સોંપે છે એ 90% નાગરિકો આ દેશમાં ગરીબ છે. એ આજનું મોંઘું શિક્ષણ લઈ શકે તેમ નથી, આજની મોંઘી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ નથી. એનું પ્રાઇવેટ સંસ્થાઓમાં 20-25 હજાર રૂપિયાનો પગાર મળવાથી એનું ઘર ચાલે તેમ નથી. આજે 80 વર્ષના વૃદ્ધને પણ સરકારી કર્મચારી હોય ને રિટાયર થઈ જાય એને પેન્શન મળે છે. એ પેન્શનની સુવિધા આવનારી પેઢીને નહીં મળે. જે 2040ની પછી જે નિવૃત્ત થશે એને પેન્શનની વ્યવસ્થા નહીં હોય. અને આ પેન્શનની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લોકોની છે, પ્રતિનિધિઓની નથી. છે તો પ્રતિનિધિઓની, પણ પ્રતિનિધિઓને તો વિશેષ રસ અને રુચિ નથી. પણ હું તો પ્રજાનો પ્રતિનિધિ છું, હું તો ગરીબોનો પ્રતિનિધિ છું, હું તો વિધવાનો પ્રતિનિધિ છું, હું તો અનુસૂચિત જાતિનો પ્રતિનિધિત્વ છું. એટલે બે ભાગ હું બોલું છું. એને કારણે એક મોટિવેશન સ્પીકર તરીકે પણ મને લોકો લાઈક નથી કરતા, પણ હું માનું છું કે મને લોકો સાચું માને કે ન માને, મારે સાચી વાત કહેવી જોઈએ. સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક છે, ઉઠો અને જાગો. આજે જે લોકો સ્વામી વિવેકાનંદને આદર્શ વ્યક્તિ માને છે, જે લોકો આ દેશને વિશ્વની મહાસત્તા બનાવવા માંગે છે, શું એ લોકોએ વિવેકાનંદનું પુસ્તક ઉઠો અને જાગો વાંચ્યું છે ખરું? મિત્રો, ઉઠો અને જાગો આ પુસ્તક શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત થયું છે.
પેજ નંબર 28 અને પેજ નંબર 19 જે લખ્યું છે વિવેકાનંદે, એ કેટલું સચોટ, નિર્ભીક અને સત્ય બયાન કરે છે. વિવેકાનંદ સાહેબ લખે છે, જો તમે કોઈ માણસને અવારનવાર કહ્યા કરો કે તું અધમ છે, તું નીચ છે, તો કાળક્રમે જરૂર પોતે જ તેવો થઈ જવાનો. આનું નામ છે સંમોહન. વિશ્વની બધી જ સર્વશક્તિઓ આપણી પાસે છે. અંધારાનું અસ્તિત્વ જ નથી, નિર્બળતાનું અસ્તિત્વ જ નથી. આપણે મૂર્ખાઓ બૂમો મારીએ છીએ કે આપણે દુર્બળ છીએ, આપણે અપવિત્ર છીએ. તમારી જાતને બીજા કોઈને પણ તમે નબળા કહેશો નહીં. બને તો દુનિયામાં ભલું કરજો, પરંતુ કોઈનું નુકસાન ન થાય તેવું ન કરજો. તમારા હૃદયના ઊંડાણમાં તમે જોશો કે તમારા ઘણા ખરા સંકુચિત વિચારો, પોતાની જાતને નિમ્ન માનવી, એને કારણે તમે નિર્બળ છો. કાલ્પનિક દેવતાઓ પાસે રોદણા, રોવા વગેરે માત્ર વહેમો છે. મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવું તે છે. તમારાથી વિશેષ મહાન કોઈ માણસ જન્મ્યો નથી. મિત્રો, આ વાત વિવેકાનંદે કેટલા વર્ષો પહેલા વાત કરી છે. આ વિવેકનો મેસેજ એમ કહે છે કે શક્તિ તમારી અંદર છે. અને મગજ, તમે મગજ વિશે તમારે જાણવું હોય તો ગુજરાતી લેખક ડૉક્ટર સુધીર શાહનું પુસ્તક મગજ અને જ્ઞાન તંતુના રોગો તમારે અવશ્ય વાંચવું જોઈએ. એ પુસ્તક તમે વાંચો તો તમને કેવું નહીં પડે કે ઈશ્વર તમારી અંદર છે, પ્રભુ તમારી અંદર છે, સામર્થ્ય તમારી અંદર છે, સુખ તમારી અંદર છે. એ બધું તમને સમજાઈ જશે. ચાલો આપણે આજે જે મગજ અને મન વિશે મારા પુસ્તકનું જે પ્રકરણ છે, મગજ શું છે, એ પુસ્તકો વાંચવા માટે મેં ડૉક્ટર સુધીર શાહ સિવાયના અનેક લેખકોના પુસ્તકો વાંચ્યા. પણ ડૉક્ટર સુધીર શાહ ગુજરાતના છે, બ્રેનના ડૉક્ટર છે, એટલે એનું નામ ઉલ્લેખ કરું છું. પરંતુ મેં મગજ શું છે અને મન શું છે એ પુસ્તકો સમજવા માટે 150 પુસ્તકો વાંચ્યા છે. કે મગજ શું છે અને મન શું છે, એના માટે મેં 150 પુસ્તકો વાંચ્યા છે. અને માઇન્ડ પાવરમાં 3 થી 4 લીટીમાં લખ્યું છે મગજ શું છે અને મન શું છે. માટે આજનો વિડીયો બહુ અગત્યનો છે. તમામ મિત્રોને આ વિડીયો ધ્યાનથી સાંભળવા આગ્રહ કરું છું. મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરવા, બેલ આઇકોન દબાવવા, વધુમાં વધુ આ વિડીયોને શેર કરવા, લાઈક કરવા વિરોધ કરું છું. તો ચાલો મિત્રો, આજે આ મારા માઇન્ડ પાવર જે પુસ્તક છે એમનું આપણે મગજ વિશે, મગજ શું છે એ વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. 2600 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે કહ્યું છે કે તત્તો મલા મલંતરમ અવિદ્યા પરમ બલમ એતમ મલમ પહચાનમ નમલ્લા હોત ભિક્ષુઓ. એટલે કે જીવનમાં અજ્ઞાન એ સૌથી મોટું દૂષણ છે. ભિક્ષુઓ આ જ્ઞાનને ત્યાગીને નિર્મલ બનો, જ્ઞાની બનો. ગૌતમ બુદ્ધનું અજ્ઞાન વિષયક વિધાન આજે પણ કેટલું પ્રાસંગિક છે. આજે કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર યુગમાં માહિતીના વિસ્ફોટ વચ્ચે અજ્ઞાનમાં જીવનારોની સંખ્યા ઓછી નથી. અજ્ઞાનના અનેક પ્રકારો છે. એમાં મગજ અને મન વિશેનું અજ્ઞાન અત્યંત ભયાનક હોય છે. કારણ કે સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંપત્તિ, સફળતા, આરોગ્ય, સંસ્કાર, સંબંધો, સિદ્ધાંતો, વલણ, અભિગમ, દૃષ્ટિકોણ, સુસંવાદિતા, સંકલ્પ, પુરુષાર્થ, પ્રયાસ, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, પરિપક્વતા, પરોપકાર, વિશ્વાસ, માન્યતા, શ્રદ્ધા, સત્ય, સંઘર્ષ, જાગૃતિ, વિચાર, વ્યવહાર, વર્તન, વિવેક, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન, બેચેની, અનિદ્રા, તાણ, રોગ, આયોજન, અમલ, સ્વીકાર, પરિણામ, નિષ્ફળતા, હતાશા, નકારાત્મકતા, દ્વેષ, અદેખાઈ, ઈર્ષા, નફરત, સ્વાર્થ, ક્રોધ, ચિંતા, ભય, કટુતા, દુષ્ણાવટ, પ્રેમ, દયા, કરુણા, આનંદ, આશા, સહિષ્ણુતા, વિનમ્રતા, પરપીડન, શંકા, વહેમ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, નિરાશા,
અસત્ય, અશાંતિ, અધપતન, ગરીબી, બીમારી વગેરે મનની ઉપજ છે, મગજની ઉપજ છે. મગજને નહીં પણ માટે મનની વિશે આપણે જાણીએ. મગજ શું છે મિત્રો? મગજ એ હાથ, પગ, આંખ, કાન, નાકની જેમ માનવ શરીરનો એક ભાગ છે. તે એક ભૌતિક હકીકત છે. તેને જોઈ શકાય છે, તેને સ્પર્શી શકાય છે. મનુષ્યની ખોપરીની વચ્ચે આવેલું મગજ છે. તે બહારથી અખરોટ જેવું દેખાય છે. મગજને કોઈ પણ પ્રકારની હાનિ કે ઈજા થાય તો ડોક્ટર તેની ટ્રીટમેન્ટ કરી શકે છે. મગજનું ઓપરેશન પણ થઈ શકે છે. મનુષ્યનું મૃત્યુ થતાં મગજ નાશ પામે છે. મગજની રચના વિશિષ્ટ હોય છે. મગજની વિશિષ્ટ રચના જટિલ પણ હોય છે. મગજમાં અસંખ્ય કોષો આવેલા હોય છે. મગજના કોષોને ન્યુરોન્સ કહેવામાં આવે છે. ન્યુરલ નેટવર્કિંગ, ન્યુરોન્સ હોય ત્યારે નેટવર્કિંગ સ્ટ્રોંગ બને છે ત્યારે સ્ટ્રોંગ ન્યુરલ નેટવર્ક કહેવામાં આવે છે. અને ન્યુરોન વચ્ચેના જે જોડાણો બને છે એને ડેન્ડ્રાઇટ કહેવામાં આવે છે. અને ડેન્ડ્રાઇટના જે જોડ બને છે એને એક્સોન કહેવામાં આવે છે. આમ ન્યુરોન વચ્ચેના જોડાણો સ્ટ્રોંગ બને તો મજબૂત મન બને છે, મજબૂત મગજ બને છે. મગજ, કરોડરજ્જુ, ચેતાઓ અને સ્નાયુ સાથેના વિશિષ્ટ જોડાણ રચનાને આપણે ચેતાતંત્ર અથવા નર્વસ સિસ્ટમ કહીએ છીએ. તે આપણે ધોરણ 11 અથવા ધોરણ 12માં સાયન્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે. મનુષ્યના મગજની વિશિષ્ટ રચના અને કાર્ય પદ્ધતિને કારણે મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં અલગ પડે છે. મનુષ્યના મગજમાં આવેલા કોર્ટેક્સને લીધે મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં અસાધારણતા, શ્રેષ્ઠતા ધરાવે છે. કોર્ટેક્સ એ મગજની સપાટી ભૂખરા રંગનું પડ છે. તે અત્યંત વિકસિત છે, જેમાં આશરે 10 અબજ કોષો આવેલા હોય છે. મગજમાં ઘર્ષણ ન થાય એ માટે 3 આવરણો આવેલા હોય છે, જેને મેનેન્જિન્સ કહેવામાં આવે છે. મેનેન્જિન્સ વચ્ચેના ગેપને મેનિન્જાઇટિસ કહેવામાં આવે છે. મગજમાં કોથળીઓ આવેલી હોય છે, જેને વેન્ટ્રિકલ કહેવામાં આવે છે. આ કોથળીઓમાંથી પાણી જેવું એક પ્રવાહી હોય છે, જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે છે. ટૂંકમાં તેને CSF કહેવામાં આવે છે. આ CF મગજથી કરોડરજ્જુ વચ્ચે અને બહારના આવરણોમાં રહેલું હોય છે. આ CSF ચયાપચયની પ્રક્રિયા મેટાબોલિઝમની કામગીરીમાં મદદ કરવાથી માંડીને મગજમાં થતું ઘર્ષણ નિવારવાનું કાર્ય કરે છે. મગજના અસંખ્ય કોષોમાં થતી જટિલ કામગીરીને લીધે મગજને અધિક પ્રાણવાયુ એટલે ઓક્સિજનની જરૂર પડે છે. મગજનો ખોરાક પ્રાણવાયુ એટલે ઓક્સિજન છે. આપણે નાક દ્વારા શ્વાસના માધ્યમથી શરીરના વિવિધ અંગોને જે ઓક્સિજન પૂરો પાડીએ છીએ, જેમાંથી મોટા ભાગનો પ્રાણવાયુ ઓક્સિજન આપણું મગજ ઉપયોગ કરી લે છે. ઓક્સિજનની જેમ મગજને લોહીના પુરવઠાની અધિક જરૂર પડે છે. આ લોહીના પુરવઠાની ગતિ અતિ ઝડપી હોય છે. શરીરના સંદેશાને મગજ ઝીલે છે અને તેનું યોગ્ય સંચાલન કરે છે. મગજના મુખ્ય 3 ભાગ છે: સેરેબ્રમ, સેરેબેલુમ અને બ્રેનસ્ટેમ, જે શરીરના વિવિધ ભાગોનું નિયંત્રણ કરે છે. મગજના સેરેબેલુમ ભાગ દ્વારા વાણી, ભાષા, વિચાર, વિવેક, નિર્ણય શક્તિ, યાદશક્તિ, સામાજિક વર્તન જેવી ક્રિયાઓનું નિયમન થાય છે. મગજના સેરેબેલુમ ભાગ દ્વારા આપણા મનોભાવો જેવા કે ગુસ્સો, આનંદ, ચિંતા અને ડરનું નિયમન થાય છે. મગજના બ્રેનસ્ટેમ ભાગ દ્વારા શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા અને લોહીના દબાણનું નિયંત્રિત થાય છે. બ્રેન સ્ટિપલિંગ મુજબ જમણું મગજ શરીરના ડાબા ભાગનું નિયંત્રણ કરે છે અને ડાબું મગજ શરીરના જમણા ભાગનું નિયંત્રણ કરે છે. જમણું મગજ એ સ્કિલ વર્ક, ઇન્ટ્યુશન, મ્યુઝિક, ઇમેજિનેશન જેવા લક્ષણો માટે જવાબદાર છે. ડાબું મગજ એ મેથેમેટિકલ્સ, લેંગ્વેજ, થિંકિંગ અને ડિસિઝન માટે જવાબદાર છે. ડાબું મગજ એ બહુ હશે ટેકનિકલ બ્રેન છે, જ્યારે જમણું મગજ એ ક્રિએટિવ બ્રેન છે. મગજની રચનામાં હાઇપોથેલેમસ એ અગત્યનું અંગ છે, જે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રનું અંતિમ અંકુશ રાખનારું સ્થળ છે. આ હાઇપોથેલેમસ સિસ્ટમ આપણા અનૈચ્છિક સ્નાયુઓ, સ્ટ્રેસ અને ભૌતિક ક્રિયાનું નિયમન કરે છે.
હૃદય, આંતરડા, કીકી, બ્લડ પ્રેશર, શ્વાસોશ્વાસ વગેરેનું નિયમન નર્વસ સિસ્ટમ કરે છે, જેને સ્વયં સંચાલિત ઓટોમેટિક સિસ્ટમ કહેવામાં આવે છે. મગજમાં એક પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે જે શરીરના તમામ હોર્મોન સિસ્ટમનું નિયમન કરે છે, જે શરીરના તમામ અંશસ્ત્રાવોને નિયંત્રિત કરે છે. તેની પાસે માસ્ટર કંટ્રોલ છે. તે મગજ અને ચેતાતંત્રમાં સંદેશાઓનું આદાન પ્રદાન માટે ડોપામિન, નોરએડ્રેનાલિન, સિરોટોનિન, એન્ડોર્ફિન, એસિટોલિન જેવા અગત્યના ન્યુરો ટ્રાન્સમીટર અને રિસેપ્શનનું નેટવર્કિંગ કરે છે. મગજમાં અસંખ્ય કોષો આવેલા હોવાને કારણે તેમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. સંદેશાઓ એક કોષમાંથી બીજા કોષમાં સતત પસાર થતા રહે છે. પરિણામે મગજમાં એક જાતનો વિદ્યુત પ્રવાહ સતત વહ્યા કરે છે, જેમાં એક સાતત્વ અને રિધમ જોવા મળે છે. આ એક ઇલેક્ટ્રિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને કારણે એક સેકન્ડના 16મા ભાગ 1000મા ભાગમાં એક માહિતી એક કોષમાંથી બીજા કોષમાં પહોંચે છે. પરિણામે આપણું મગજ એક જ સેકન્ડના 16મા ભાગમાં ત્વરિત નિર્ણય લઈ શકે છે. વિચાર કરવાનું અને નિર્ણય કરવાનું કામ મગજનું છે. શરીરના બીજા અંગો માત્ર મગજના આદેશોનું પાલન કરવાનું છે. આ બધી કામગીરી પિટ્યુટરી ગ્રંથિ એટલે કે માસ્ટર કંટ્રોલના અદ્ભુત નેટવર્કને લીધે થાય છે. મગજમાં અસંખ્ય કોષોમાં થતી પરસ્પર પ્રક્રિયાને લીધે વિવિધ કોષોમાં પરિવર્તન થાય છે. આ પરિવર્તન અત્યંત સૂક્ષ્મ હોય છે. આ સૂક્ષ્મ પરિવર્તનોને ચુંબકીય શક્તિના ઉપયોગથી જાણી શકાય છે. મગજમાં ચાલતી મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ એટલે કે MRI દ્વારા જાણી શકાય છે. મગજમાં વિવિધ કોષોમાં થતા પરિવર્તનને મેગ્નેટિક એન્સેફેલોગ્રાફી દ્વારા જાણી શકાય છે. મિત્રો, જે MRI છે, CT સ્કેન છે, આની શોધને જાજો સમય થયો નથી. આ 30-35 વર્ષમાં MRIની શોધ થઈ, CT સ્કેનની શોધ થઈ. પરિણામે અનેક મગજના રોગોનું નિદાન બહુ સરળ બન્યું છે. આ માણસોએ કર્યું છે. આજે કોઈ પણ વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડે તો કોઈ પણ ધર્મ સ્થાનમાં જતો નથી, તે હોસ્પિટલમાં જાય છે. આ યાદ રાખવા જેવી બાબત છે. એટલે મનુષ્યનું મગજ મુખ્ય છે અને મગજ એક વાસ્તવિક અને ભૌતિક વસ્તુ છે જેનું ઓપરેશન થઈ શકે છે. આપણે આવતીકાલના વિડીયોમાં મન અને મનના નિયમો વિશે જાણવાનો પ્રયત્ન કરશું. આજે આટલું જ. પણ આ પ્રકરણ મગજ, આ પ્રકરણ એવું પ્રકરણ છે કે તમને તમારા વિશે ચિંતન મનન કરવા પ્રેરશે. તમને ક્રોધ શા માટે આવે છે, તમને શંકા શા માટે થાય છે, તમને ચિંતા શા માટે થાય છે, આ બધું મગજમાં થાય છે અને એ એક સેકન્ડના 16મા ભાગમાં બધું થાય છે. જો તમને ક્રોધ આવે, જો તમે બેચેની અનુભવો, જો તમને વધારે પડતી આક્રમક બોલવાનું મન થાય અને એક ઘૂંટડો પાણી પી લો અને 11 શ્વાસ લો તો તમારો જે ક્રોધ છે એ શમી જાય છે. કારણ કે પ્રકૃતિમાં 75% પાણી છે. એવી રીતે મનુષ્યની શરીરમાં પણ 75% પાણી છે. જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે મગજમાં એક પ્રકારની શાંતિ ફેલાય છે. માટે જ પ્રકૃતિ અને મગજને સીધા લેવા દેવા છે. કાશ્મીરમાં બરફ પડે અને કચ્છમાં તેની અસર અનુભવાય છે. પૂનમના દિવસે સમુદ્રમાં લહેરો પ્રગટે છે. એ લહેરોની અસર મનુષ્યના મન પર થાય છે. એવા પણ સંશોધનો થયા છે. ટૂંકમાં મગજ અને યુનિવર્સ, મગજ અને વૈશ્વિક ચેતનાને પ્રકૃતિને સીધો સંબંધ છે. આ પ્રકરણ લખવા પાછળનો હેતુ એ છે કે નથિંગ ઇઝ આઉટસાઇડ, ઓલ થિંગ ઇઝ ઇનસાઇડ. તો ચાલો મિત્રો, આજે આટલું જ. મારા વિડીયોને શેર કરવા માટે, મારા બેલકોન દબાવીને મને પ્રમોટ કરવા માટે, અને સૌથી વધુ, કારણ કે હજી તો આ શરૂઆત છે, હવે ધીમે 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 લયમાં આવશે અને એ દરેક પ્રકરણો તમને એવું લાગશે કે આ મારા માટે લખાયેલા પ્રકરણો છે. અને હું 62 વર્ષે આજે તમને લાગુ છું કે હું કોઈ પણ પ્રકારની દવા ખાતો નથી અને લગભગ 24 કલાકમાં 12 કલાક તો હું ક્રિએટિવ વર્કમાં એન્ગેજ હોઉં છું. તમે પણ આ ઉત્સાહ પામી શકો જો મગજને જાણો તો, અને મગજને એક્ટિવેટ કરવાની શક્તિ જાણો તો. ચાલો મિત્રો, આજે મને તમારા સહકાર બદલ, તમે જે મારા વિચારોને પ્રમોટ કર્યા છે એ બદલ હું સૌનો આભાર માનું છું. અને આભારની ભાવના
એ વૈશ્વિક ચેતનાને જોડે છે. તમે મને ઉપયોગી થશો, હું તમને ખાતરી આપું છું. હું તમને કદાચ ઉપયોગી થાવ કે ન થાવ, યુનિવર્સ આપને અવશ્ય ઉપયોગી થશે. હેલ્પિંગ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. હંમેશા હું કહું છું, સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, હેલ્પિંગ એટીટ્યુડ એવરીથિંગ. આધ્યાત્મિકતા એટલે ઉપયોગી થવું. આ ટૂંકી વ્યાખ્યા છે ધર્મની. ચાલો મિત્રો, પુનઃ આપણે મારા વિડીયો શેર કરવા માટે, બેલકોન દબાવવા માટે અને વધુમાં વધુ મારા વિડીયો એવા લોકો સુધી પહોંચે જે લોકો મગજ અને મન વિશે નથી જાણતા, એ લોકો સુધી પહોંચે અને એના જીવનમાં સુખ અને સામર્થ્ય અને નિરોગીતા, ધનનો સ્ત્રોત વધે એ માટે હું સૌને આ વિડીયો શેર કરવા માટે વિનંતી કરું છું. જે મિત્રોએ મારા જૂના વિડીયો ન જોયા હોય એ વિડીયોને જોવા હું અનુરોધ કરું છું. થેન્ક યુ વ્યક્ત. તમે બધા મિત્રો મને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છો, એ બદલ આપણો ખૂબ આભાર. થેન્ક યુ.